દાદા શરણં ગચ્છામિ, દાદા શરણં ગચ્છામિ. દેહનો વિલય થાય છે, આત્માનો વિલય નથી. એ સરળતાથી થઈ જાય એવા આશીર્વાદ આપે. કેવું છે, દેહનો આપણે વિલય નથી કરવાનો. અહંકાર હતો એ દાદાને આપી દીધો છે. એટલે જન્મે છે અહંકાર, મરી જાય છે અહંકાર. વાત સમજે કે ના સમજે? એટલે હવે તમે મરનારા જન્મનારા ના રહ્યા. અચ્છા, હવે તમે દેહ પણ ના રહ્યા. દેહ ક્યારે કહેવાય કે નવ કર્મ બંધ પડે તો એને દેહ કહેવાય. નવ કર્મ બંધ નથી પડતું. ચાર આત્મઘાતીય કર્મથી તમે મુક્ત થઈ ગયા. પાછો ને આત્મઘાતીય કર્મથી બંધ થઈ ગયા એટલે તમે 100% દેહ હોવા છતાં વિધેય થઈ ગયા. પાછું ને ઘણા. હવે આપણે શું છે, જોનારા બનવાનું છે, ભોગવનારા નથી બનવાનું. આપણે ભોગવનારા બનશું તો આવો પ્રશ્ન થશે કે મને દેહને કોઈ પણ તકલીફ પડ્યા વિના આત્મા નીકળી જાય. ના, આપણે જોનારા જ બનવાનું. અને અહંકાર જન્મે કે અહંકાર મળે છે, પણ એ દાદા ભગવાનને આપી દીધું. એટલે અહંકાર રહ્યો નહીં, એટલે દેહ પણ રહ્યો નહીં. એટલે આવી પરિસ્થિતિમાં પણ એને શું કહે છે કે આધિ વ્યાધિ ઉપાધિ છે, તેમ છતાં તમને સમાધિ જ છે. આપણે લાડી વાળી ગાડી થોડી લંગોટ લગાવીને હિમાલયમાં જઈને સમાધિ નથી કરવાની. અહીંયા આધિ હોય, વ્યાધિ હોય, ઉપાધિ હોય. આધિ એટલે માનસિક, વ્યાધિ એટલે શારીરિક. અને કઈક જવું હોય, કોઈ આવ્યું એટલે કેન્સલ થઈ જાય પ્રોગ્રામ, તે ઉપાધિ. એ તમને આધિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ આપી દીધી. એટલે હવે સારી રીતે થઈ જાય એ પણ પૂતગલ પક્ષ થઈ ગયો. એટલે આપણે પૂતગલ પક્ષમાં નથી રહેવાનું, આપણે આત્મ પક્ષમાં રહેવાનું. એટલે તમે તમારે આ રમણભાઈને જોયા કરવાનું. પાછો ને કોઈ પણ પ્રકારની અભિવ્યક્તિ આપણે આપવાની જરૂર નથી રહેતી. આ જોવાયું નથી ને એના આધારે બીજો અવતાર થાય છે. જોવાની જગ્યાએ કે મને સારી રીતે મૃત્યુ થઈ જાય તો સારું, પેલું થઈ જાય એટલું કાચું પડી જાય. મૃત્યુથી તો પર થઈ ગયા તમે. અહંકાર તમારી પાસે રહ્યો જ નહીં. તમે આજ્ઞામાં રહેવાય કે ના રહેવાય, પણ તમે જે જ્ઞાન આપ્યું છે એમાં તમારે અહંકાર રહ્યો જ નહીં. અહંકાર હોય તો જન્મ થાય છે, અને અહંકાર હોય તો મૃત્યુ થાય છે. એટલે તમે મૃત્યુંજય થઈ ગયા, મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરે છે. રમણભાઈ વાત સમજાય કે ના સમજાય? હવે તમારું મને લઈ લો તો એને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કહેવાય. મારે મરવું નથી તો એને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કહેવાય. હું તો જન્મમાંથી મુક્ત થઈ ગયો છું. નવ કર્મ બંધ પડતું નથી. હવે આ બધું જે છે એ તો ડ્રામેટિકલી થઈ ગયું. ડ્રામા તો કરવાનો જ હોય ને. વાત સમજી એટલે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવી. હવે આપણે ચોખ્ખું કરવાનું છે. તો ચોખ્ખું કરવામાં બે જ વસ્તુ હોય. સ્વભાવમાં આવવું પડે. સ્વભાવમાં તો હું સ્વભાવમાં બેસાડી દઉં કે હજી તમારે વિભાવમાં રહેવું છે? સ્વભાવમાં બેસાડી દઉં તો હું બોલાવું છું, બોલ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો રિહંતાણમ, નમો રિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યામ, નમો આયર્યામ, નમો વજ્જાય, નમો વજ્જાય, નમો લોહી સબસાવો, લોહી સબસાવો, એસો પંચમુખારો, એસો પંચમુખારો, સબપાવ પુણસ્મ, સબપાવ પુણસ્મ, મંગલાણં ચ સવ્વેસી, મંગલાણં ચ સવ્વેસી, પરમં હવૈ મંગલં, પરમં હવૈ મંગલં. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે ઓમ નમો શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. મન વચન કાયા, રમણભાઈ કરતા, રમણભાઈના નામની સર્વ માયા, રમણભાઈના નામની સર્વ માયા, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુરણમાં સમર્પણ કરો. હું શુદ્ધ આત્મા, શુદ્ધ આત્મા,
છું. હું વિશુદ્ધ આત્મા હું વિશુદ્ધ આત્મા છું. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. મન વચન કાયાથી હું મન વચન કાયાથી તદ્દન નોખો એવો શુદ્ધ આત્મા છું. તદ્દન નોખો શુદ્ધ આત્મા છું. મન વચન કાયાથી હું મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું. તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું. મન વચન કાયાથી મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. તદ્દન જુદો શુદ્ધ આત્મા છું. ભગવાનની સર્વ રિલેટિવ માયાથી ભગવાનની સર્વ રિલેટિવ માયાથી મુક્ત એવો શુદ્ધ આત્મા મુક્ત એવો શુદ્ધ આત્મા છું. ભાવ કર્મ ભાવ કર્મ દ્રવ્ય કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ નો કર્મ મુક્ત એવો શુદ્ધ આત્મા છું. મુક્ત એવો શુદ્ધ આત્મા હું આઠેય પ્રકારના આઠે પ્રકારના કર્મથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું. કર્મથી મુક્ત શુદ્ધ આત્મા છું. અનંત જ્ઞાન વાળો છું. અનંત જ્ઞાન જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી દેવ અનેક પ્રકારના હોય. એની સામે અનંત જ્ઞાન વાળો તેની સામે અનંત જ્ઞાન અનંત જ્ઞાન વાળો અનંત જ્ઞાન હોય. એવો શુદ્ધ આત્મા છું. શુદ્ધ આત્મા છું. અનંત દર્શન વાળો છું. અનંત દર્શન દ્રશ્યો અનેક પ્રકારના હોવાથી દ્રશ્યો અનેક પ્રકારના હોય. એની સામે અનંત દર્શન વાળો તેની સામે અનંત દર્શન અનંત દર્શન વાળો અનંત દર્શન એવો શુદ્ધ આત્મા છું. શુદ્ધ આત્મા છું. અનંત શક્તિ વાળો છું. અનંત શક્તિ વાળો વિઘ્નો અનેક પ્રકારના હોવાથી વિઘ્નો અનેક પ્રકારના હોય. એની સામે અનંત શક્તિ વાળો છું. તેની સામે અનંત શક્તિ મોક્ષે જતા મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી વિઘ્નો અનેક પ્રકારના હોય. એની સામે અનંત શક્તિ વાળો તેની સામે અનંત શક્તિ હોય. અનંત શક્તિ વાળો અનંત શક્તિ એવો શુદ્ધ આત્મા છું. શુદ્ધ આત્મા અનંત સુખનું ધામ છું. અનંત સુખતા મોહની અનેક પ્રકારની હોવાથી મોહની અનેક પ્રકારની હોય. એની સામે અનંત સુખનું ધામ છું. તેની સામે અનંત સુખ ધામ એવો અનંત શુદ્ધ આત્મા શુદ્ધ આત્મા શુદ્ધ આત્મા અનંત સુખનું કંદ છું. અનંત સુખ હું અનંત ઐશ્વર્ય વાળો અનંત ઐશ્વર્ય વાળો એવો શુદ્ધ આત્મા છું. શુદ્ધ આત્મા શુદ્ધ આત્મા શુદ્ધ આત્મા હું નિશ્ચય નિર્ણયથી કેવો શુદ્ધ નિશ્ચય હું જ્ઞાન સ્વરૂપ છું. હું વિજ્ઞાન છે હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. હું કેવળ જ્ઞાન છું હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. કેવળ જ્ઞાન છે હું વિજ્ઞાન સ્વરૂપ છું. હું વિજ્ઞાન છું હું વિજ્ઞાન સ્વરૂપ હું છું. વિજ્ઞાન છું હું વિજ્ઞાન સ્વરૂપ હું હું વિજ્ઞાન છું વિજ્ઞાન સ્વરૂપ હું હું વિજ્ઞાન વિજ્ઞાન છું હું સ્વરૂપ વિજ્ઞાન છું હું કેવળ જ્ઞાન સ્વરૂપ હું કેવળ જ્ઞાન છું કેવળ જ્ઞાન સ્વરૂપ કેવળ જ્ઞાન છે હું કેવળ જ્ઞાન સ્વરૂપ કેવળ જ્ઞાન છે હું કેવળ જ્ઞાન સ્વરૂપ કેવળ જ્ઞાન છે હું કેવળ જ્ઞાન સ્વરૂપ કેવળ જ્ઞાન છે જય સત જય સચ્ચિદાનંદ ભગવાનના સિદ્ધ અસિદ્ધિ છે ભગવાનના સિદ્ધ ભગવાનના અસિદ્ધિ જો આ તમને સભામાં બેસાડે આ વખતે કેટલી ઉંમર તમારી 92 90 વર્ષમાં તો ગોટાળા નહીં કર્યા હોય ને બહુ કર્યા છે. તો હવે એ પ્રતિક્રમણ કરે એટલે સભામાં આવે કે ના આવે? તો હું પ્રતિક્રમણ કરાવ કે ચાલશે? પ્રતિક્રમણ કરાવો કરાવ પછી પેલું સમસ્યા કરાવ કે સાદું કરાવ? સારું બહુ સ્ટેમિના છે ના પણ હું જે બોલું પછી બોલવાનું, જોડે જોડે નહીં બોલો તો સરસ છે. અને થોડું હવે લાંબુ ખેંચાઈ ગયું ના ખર્ચે નહીં, લાંબુ નહીં કરો પણ આજ હું થોડી ગમત કરું છું. આ શું છે સંવત્સરી ને સાદા પ્રતિક્રમણ ફરક નથી, પણ સંવત્સરી પ્રતિક્રમણ એટલે એબ્સોલ્યુટ થઈ ગયો. સારું પ્રતિક્રમણ ના છે ને? ના તો થોડો સાથ લો પછી એ કરી કરો. આ થોડી કે ના છે કારણ કે 92 વર્ષની ઉંમરમાં આપણે ક્યાંય આત્મામાં રહેલા ના હોય. ઉદ્ગલ પક્ષી હોય, ઉદ્ગલ પક્ષી હોય એટલે કાં તો રાગ થાય કાં તો દ્વેષ થાય. આ શું ને એટલે બધા દોષો થાય, સમ્ય રહી ના શકે. હવે જીન અને જીનેશ્વર સમ્ય કરી શકે. આ શું ને એટલે 92 વર્ષની ઉંમરમાં જે કંઈ પણ બધી જે રાત્રે સહેજ છે અને આપણે પ્રતિક્રમણ કરાવ બોલાવ છું બોલું ને
ઉમંગવતન કયા રમણભાઈ રમણભાઈના નામે સર્વનો ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ અને પ્રાર્થના કરું સંસાર ભજવવાના આરંભ કાળ આદિની અધ્યક્ષણ પ્રાપ્તમનો ચિંતાયાથી જ્ઞાનતાય કરીને આ જગતના જીવ માત્ર સાથે રાજ્ય સંબંધી દોષો ક્રોધમાન માર્ગ સંબંધી આ પ્રકારના કર્મ સંબંધી દોષો 8 પ્રકારના કર્મ સંબંધી 6 મહાવતો સંબંધી 18 પાપ આપણા વિષય વિકાર સંબંધી દોષો સ્પર્શ સંબંધી દોષો વિશ્વાસ દાસ સંબંધી દોષો 5 ઇન્દ્રિયોમાં સુખ પામી છે એના આધારે થયેલા દોષો લક્ષ્મી ને સુખ માની છે એના આધારે થયેલા દોષો સ્ત્રી પુરુષની અંદર સુખ માની છે એના આધારે થયેલા દોષો જાણતા અજાણતા પૂર્વે કરતા પ્રત્યે અનુમોદ્યા હોય તો તે સર્વ દોષોની ક્ષમામાં આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન મને ક્ષમા કરો ક્ષમા કરો અને ફરીથી પ્રાપ્તમનો ચિંતાયાથી આ જગતના જીવ માત્ર સાથે અજ્ઞાનતાય કરીને રાજ્ય સંબંધી દોષો ક્રોધ માન માયો સંબંધી દોષો 8 પ્રકારના કર્મ સંબંધી દોષો 6 મહાવતો સંબંધી દોષો પાપ સંબંધી દોષો 8 વિષય વિકાર સંબંધી દોષો 8 વિષય વિકાર સંબંધી દોષો વિશ્વાસ સંબંધી 5 ઇન્દ્રિયોમાં સુખ માની છે આધારે થયેલા દોષો લક્ષ્મી સુખ માની છે આધારે થયેલા દોષો સ્ત્રી પુરુષની અંદર સુખ માની છે આધારે થયેલા દોષો માન યશ કીર્તિ માન યશ કીર્તિ પૂજામાં સુખ માની છે એના આધારે થયેલા દોષો જાણતા અજાણતા ક્યારેય પણ ન કરાય કરતા પ્રત્યેના અનુભવ હે દાદા મને પરમ સત્ય જય સત્ય આસન શરીર પ્રતિક્રમણ આસન એટલે આપણું થઈ ગયું એટલે હવે તમે દેહ હોવા છતાં વિધેય થઈ ગયો આસન ને એટલે આટલું સમજાઈ જવાનું આપણે આટલામાં રહેવાનું આમ થઈ ગયા ને આમ ગોઠવી જાય એ બધામાં પડવાની જરૂર નથી હવે આપણે જોનારા થઈ ગયા જોયા કરવાનું છે આ શું ને અને આપણે શું લક્ષણ આપણે શુદ્ધાત્મા હું શુદ્ધાત્મા વિજ્ઞાન સ્વરૂપ છું કેવળ જ્ઞાન સ્વરૂપ આ વાક્ય યાદ રાખવું હવે ડોક્ટર આવે ને તો ડોક્ટરમાં દાદા ભગવાન બેસાડી દે લકીલી એ ડોક્ટર છે ને એના પેરેન્ટ્સ દાદા ભગવાન બહુ સરસ કહેવાય સરસ કહેવાય પછી જે મેડિકલ પેરીમેડિકલ સ્ટાફ હોય ને તમારું ધ્યાન રાખે એ બધાની અંદર દાદા ભગવાન બેસાડી દે પછી આજે બધી દવાનો ઉપયોગ કરે છે ને કે દવા કઈ ઉપયોગ કરે ખબર નથી પણ દવામાં દાદા ભગવાન તમે બેસી ગયા બધા હોસ્પિટલ છે તો જાયડસ હોસ્પિટલમાં દાદા ભગવાન તમે બેસી ગયા આ બધા નહીં કહો કે તમે દાદા ભગવાન આમાં આ બધા બેસી ગયા આપણે હું શુદ્ધ વિજ્ઞાન બરાબર મારો કોર્સ પૂરો થઈ ગયો બરાબર છે 100% એટલે હવે આપણે વહેલું જવું છે નથી જવું એ બધું કશું નહીં કરવાનું હું અજયમાં અમારે એવો શુદ્ધાત્મા થઈ ગયો બસ જોયા કરો બસ આ જોવાયું નથી ને એના આધારે બીજો અવતાર થાય નજરાયું નથી આપણી ભૂલો છે આપણી બ્લન્ડર્સો છે નજરાઈ નથી જોવાઈ નથી જોવાશે જેવું જોવાશે ને તો 12.5 વર્ષ જે ભગવાન મારું તપ કરીને આ કરેલું છે
જોયું છે ખાલી. પેલો ગોવાળીઓ કાનમાં બરફ પોસે છે ને, પેલો રાજાનો અવતાર એને દેખાય છે કે કાનમાં ધગધગતું સીધું રેડ્યું જોઈએ એ ઘરમાં આજે ફળ આપવા સબમિટ થયું છે. જોયું. હવે આપણે જોવા આશું ને ક્યાં સમજાય કે તમે આર્ત ધ્યાનથી મુક્ત થઈ ગયા, રૌદ્ર ધ્યાનથી મુક્ત થઈ ગયા, મૃત્યુ પર તમે વિજય પ્રાપ્ત કર્યો. બહાર ધર્મ ધ્યાન છે, અંદર શુક્લ ધ્યાન છે. શું જોઈએ? નકર તો લારી વાળી ગાડી થોડી લંગોટ લગાડી હિમાલયમાં તમારે સમાધિ કરવા છે પણ નહીં આવે. તમારે તો આધિ છે, વ્યાધિ તો ઉપાધિ તેમ છતાંય સમાધિ છે. એ તો બધું નોખું છે. એ તો છે જ. એ તો છે. એ તો છે. બધી વાતોમાંથી સદાય સમાધિ છે. તો બહુ મોટી વસ્તુ છે. એટલે તમે ભીડમાં એક થઈ ગયા એટલે એક પૂતગલ થઈ ગયું. ભગવાન એક જ પૂતગલને જોતા હતા, એક પૂતગલ થઈ ગયું. બીજું શું જોઈએ? બોલો કઈ ફરિયાદ ફરિયાદ કોઈ ફરિયાદ આની ફરિયાદ હારે હોય. આની ફરિયાદ આ શું થાય? દીકરી પહેલા આમ દીકરી સમજલબેન આ પણ આપણે દીકરી નહીં, વ્યવહાર દ્રષ્ટિથી દીકરી છે, વ્યવહાર દ્રષ્ટિથી વહુ છે, નીચે સુધારણા. આપણે આપણો મની મસાલો નહીં નાખવાનો, વ્યવહાર દ્રષ્ટિથી જ બધા. આ વ્યવહાર આશું ને એને. જો નિશ્ચય દ્રષ્ટિથી કરવા જશો તો ફરીથી અવતાર આવશે અને પછી આવું બધું પાછું આવશે જ. આશું ને એને. આ વ્યવહાર દ્રષ્ટિથી બધા છે જ, પણ વ્યવહાર દ્રષ્ટિથી એટલે ખરેખર નહીં, નિશ્ચય દ્રષ્ટિ એટલે ખરેખર. આ વ્યવહાર દ્રષ્ટિ બધા દેખાય છે પણ છે નહીં. આ હિસાબ છે માટે છે, હિસાબ પૂરો થશે તો બીજા અવતારમાં બીજી રીતે આવશે. આવશે ને? અને નિશ્ચય દ્રષ્ટિ એટલે છે જ, દેખાતું નથી પણ છે. આવશે ને? તમારા ખૂબ આશીર્વાદ છે. તો સર આપણે કેટલું છે? હું શુદ્ધાત્મા, હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા, હું વિજ્ઞાન સ્વરૂપ છું, કેવળ જ્ઞાન સ્વરૂપ. આ બધા ડોક્ટર દવાખાનામાં, દવામાં, મેડિકલ, પેરામેડિકલ સ્ટાફમાં બધાને દાદા ભગવાનને સર્ટી છે. અસર આપણે બીજા બધામાં પડવાની જરૂર નથી. આપણે ડ્રામા કરવાનો છે. એમાં બધું થાય, રડાય, હસાય, બધું જ થાય. ઉમા કરે, બધા ભેગા કરી દે, પણ બધું ડ્રામા છે. વાંચું કે ના? બોલો બીજું કઈ? આનંદ છે. આનંદ એકદમ આનંદ છે. આ પાકો આગળ કે કાલે લેવાયું છે એટલે હું તો અત્યારે જાઉં છું. સારું કર્યું અત્યારે. આજે અભ્યાસ આવશે. ના આપણી સેવા તો જીજો આજે થોડી એનર્જી છે. છે. જો ગઈકાલ ક્યારે આવતી નથી, હા આવતીકાલ પણ ક્યારે આવતી નથી. આજ કાયમ માટે આજે જ હોય છે. હા એટલે કહે છે કે કાલ કરે છો, આજ કરે, આજ કરે છો. પાછું ને એને. અને સુખી થવું હોય તો આજમાં રહે, એટલે વર્તમાનમાં રહે સદા સુખી, અને વર્તમાનમાં રહે એને જ ભગવાન કહેવામાં. અમે તમને વર્તમાનમાં બેસાડી દીધું. તમારો ભૂતકાળનો ભય ઉડાડી દીધો, ભવિષ્યની ચિંતા ઉડાડી દીધી, વર્તમાનમાં બેસાડી દીધું. ચાલો ખૂબ આશીર્વાદ. બસ હવે આરામ.